હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામરનો જેકપોટ ટોપિક એટલે કે ફંક્શન. વિદ્યાર્થી મિત્રો, તમે ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ આરામથી લઈ શકો છો. જેના માટે તમને ફંક્શન પ્રમાણે કીવર્ડ્સ ખબર હોવા જોઈએ. નાની નાની બાબત ખાલી ધ્યાનમાં હોય તમે આરામથી માર્ક્સ મેળવી શકો. તો મસ્ત મજાના 15 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આજના વિડીયોમાં સોલ્વ કરવાના છે. એ પણ કેના જેમાં તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો. યસ, નવનીત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પહેલી પરીક્ષા માટે 2024ના વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાનું ડિઝાઇન થઈ ગયું છે. તો ખાસ તમે આની અંદરથી એક સારું રિવિઝન કરી શકો એના માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના 15 ક્વેશ્ચન્સ આજે સોલ્વ કરીશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કોરોના પહેલા બહુ હાર્ડ રીતે પૂછાતું, મતલબ તમારે આખું વાક્ય પૂરું કરવું પડતું. પણ હવે તમારે આમાં એમસીક્યુ આવે છે, મતલબ તમે આરામથી હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં 3 માંથી 3 માર્ક્સ લઈ શકો છો. અને એની પહેલા તમને એમ થાય કે આ જે વર્ષોથી વિશ્વાસ ધરાવીએ છીએ એ નવનીતનું મારે પહેલી પરીક્ષા માટે જે ડિઝાઇન થયેલું પ્રકાશન છે એ મારે જોઈતું હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, તમે ઘર બેઠા મેળવી શકો છો નવનીતનું મસ્ત મજાનું તમારી બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ આપતું પ્રકાશન. યસ, તો ખાસ કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજના મસ્ત મજાના 15 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ધો હી ઇઝ રીચ ખાલી જગ્યા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા તમારે પૂરું કરવાનું. કોરોના પહેલા તમારે વાક્ય જાતે બનાવવું પડતું, ઓપ્શન ના આપતા. હવે તમને ઓપ્શન મળે, બહુ શાંતિવાળું કામકાજ થઈ ગયું. ચલો, જો કે ધનવાન છે, હી ઇઝ નોટ હેપી, અરે ઓપ્શન એમાં જવાબ મળી ગયો, એ ખુશ નથી. આગળના જોવાની જરૂર નથી, ઓન ધ સ્પોટ ખ્યાલ આવી જાય, બહુ આસાન મુદ્દો હોય છે. યસ, એની પહેલા જેટલા બી ફંક્શન હોય ફંક્શનના કીવર્ડ તમને બધાને યાદ હોવા જોઈએ. કોન્ટ્રાસ્ટ કેટલા કીવર્ડ આવે જો બોલું છું, બટ યેટ સ્ટીલ ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ હાઉએવર એઝ ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ. આવી રીતે મહેનત કરી લેવાની છે. તમને એમ થાય કે આવી રીતે બધા જ ફંક્શનના કીવર્ડ અમારે જોઈતા હોય તો એક જ વિડીયોની મદદથી બધા જ ફંક્શન ક્લિયર કરી શકો, કીવર્ડ ક્લિયર કરી શકો. એના માટે મસ્ત મજાનો વિડીયો બનાવેલો છે, એ જોઈતો હોય તો ખાસ આ નંબર પર કોન્ટેક્ટ કરજો, તમને લિંક મળી જશે. નેક્સ્ટ, યસ, ધ ચિલ્ડ્રન શાઉટેડ, ચિલ્ડ્રન બૂમો પાડી. કઈ રીતે? મેનર સાથે બૂમ પાડી. હા, યસ, મેનર એટલે જનરલી રીતભાત, તો ક્રિયા વિશેષણની વાત આવશે, એલવાય વાળા શબ્દ આવશે, જે મને ઓપ્શન સી માં દેખાય છે. ખુશીથી અને બૂમોથી બૂમ પાડી. યસ. નેક્સ્ટ, ખાલી જગ્યા ઇન ધ જગ, ઇન્ક્વાયરી એઝ નેચર. નેચર ઇન્ક્વાયરી, સીકિંગ ઇન્ફોર્મેશન, આ બંને નામ સમાન, જેમાં માહિતી મેળવવાની વાત હોય. ચલો, જગની વાત છે, હાઉ મચ વોટર ઇઝ ધેર, ધેર ઇઝ સમ વોટર. પહેલી વાત તો એ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે WH ક્વેશ્ચન વાળું સહાયકારક ક્રિયાપદ વાળું હોવું જોઈએ. મને અહીંયા એક અહીંયા દેખાય છે અને એક અહીંયા દેખાય છે, આ બે તો આવશે જ નહીં. હવે પાણીની વાત છે, પાણી સાથે કોઈ દિવસ મેની ના આવે એટલે ઓપ્શન ડી પણ નહીં આવે, ઓપ્શન એ તમારો જવાબ બનશે. સિમ્પલ. નેક્સ્ટ, યસ, ફોર્થ, આઈ વેન્ટ ટુ મીટ હેમ, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝના 7 કીવર્ડ છે, મગજમાં છાપી દેજો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને ફોર. આ 7 માંથી કયું આપેલું છે જોઈએ. અહીંયા ઓલ્ધો છે, આ તો કોન્ટ્રાસ્ટમાં આવે એટલે ગયું. બીકોઝ આ તો કારણમાં આવે ગયું. સો ધેટ જો આવી ગયું, ઓપ્શન સી. અને વેન સમયમાં આવે, બાકીનો ઓપ્શન શું કામ ને એ ખાસ જોઈ લેવાનું. ઓકે, ચલો નેક્સ્ટ, ખાલી જગ્યા ટીચિંગ યુ ઇંગ્લિશ, ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ આવે અને પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે ખાસ મગજમાં છાપી દેજો, કમ્પલસરી હાઉ લોંગ થી શરૂ થતું વાક્ય આવશે. યસ, જે મને ઓપ્શન બી માં દેખાય છે. જો વિધાન વાક્ય હોય ને તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં ફોર સાથે સમયગાળો આવે. પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવશે. ખાસ બંને મુદ્દા યાદ રાખજો. ઓકે, તમને એમ થાય કે આવી મસ્ત મજાની પ્રેઝન્ટેશન સાથે ભણવાની તો બહુ મજા આવે, આવી રીતે ભણવું હોય તો આવા ક્યારે ક્યારે લેક્ચર આવે છે, આપણી ચેનલ પર લાઈવ સેશન પણ ગોઠવવામાં આવે છે. તો એના માટે તમારે અપડેટ મેળવવા હોય તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે, કોન્ટેક્ટ નંબર કરો અને દરરોજના અપડેટ તમને વોટ્સઅપ થ્રુ મળતા રહેશે. તો ખાસ જેમ બને પહેલા જોડાઈને તમારું 10મું ધોરણ મસ્ત મજાનું બનાવવાનો મોકો છે, લડી લેજો. નેક્સ્ટ, 6th સેન્ટેન્સ, વી આર લેટ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી, શક્યતા, સંભાવના, જે હંમેશા મોડલ ઓક્સિલરી મે અને માઇટ થી દર્શાવાય. ચલો, ક્યાં છે મે અને માઇટ? અહીંયા છે, કરો ટીક, પૂરું. યસ, સિમ્પલ કીવર્ડ ખબર હોવા જોઈએ. યસ. નેક્સ્ટ 7, નો અધર ઓશિયન ઇન ધ વર્લ્ડ. અરે વાહ, અહીંયા ઓશિયન આવી ગયું, બધી જગ્યાએ ઓશિયન છે. યસ, નો અધર ઓશિયન ઇન ધ વર્લ્ડ શોવિંગ કમ્પેરિઝન. ડિગ્રી છે, ડિગ્રી છે અને અહીંયા નો અધર વાક્યમાં આપેલું છે તો પોઝિટિવ ડિગ્રી એક વચનની નિશાની છે. અને પોઝિટિવ ડિગ્રીમાં એઝ, સો એઝ ની વચ્ચે વિશેષણ આવે, ખ્યાલ છે ને? તો એવું જુઓ તો જે મને ઓપ્શન સી માં દેખાય છે. યસ,
એઝ લાર્જ એઝ ડિગ્રીની વાક્ય રચના છે. ઓકે, નેક્સ્ટ 8 શીતલ હેઝ બીન ખાલી જગ્યા પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એની અંદર જ્યારે વિધાન વાક્ય લેવાનું હોય ત્યારે સિન્સ સાથે ચોક્કસ સમય લેવાનો, જે મને ઓપ્શન ડી માં દેખાય છે. યસ, યાદ રાખજો, પોઈન્ટ ઓફ ટાઈમમાં વિધાન વાક્યમાં સિન્સ સાથે ચોક્કસ સમય. જો પ્રશ્નાર્થ હોય તો સિન્સ વેન થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય આવે. બંને મુદ્દા યાદ રાખવાના છે. નેક્સ્ટ 9th જયપુર ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં જનરલી which નો ઉપયોગ આપણે કરીએ છીએ અને વસ્તુ માટે પણ which નો ઉપયોગ કરીએ છીએ. જુઓ તો અહીંયા ચલો મળી ગયું, which આપેલું છે. જયપુર which is known as the pink city. ગુલાબી સિટી તરીકે જાણીતું, બધાને ખબર જ છે ને, જનરલ નોલેજનો સવાલ છે. ધ લાઇબ્રેરિયન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન. ચલો એક્શન આવે એટલે કાળવાળી વાત આવે. હવે અહીંયા મને ઓલરેડી કરતા આપેલો છે, કાળવાળી વાત કરવાની છે. લાઇબ્રેરિયન ઇઝ માય ફ્રેન્ડ, અહીંયા કોઈ કાળની વાત નથી. ઓલવેઝ કમ્સ અર્લી ટુ ઓપન ધ લાઇબ્રેરી, અહીંયા કાળ આવી ગયો. સાદો વર્તમાન કાળ. યસ, અહીંયા કોઈ કાળ નથી, અહીંયા પણ કોઈ કાળ નથી. ઓપ્શન બી. કાળવાળી વાક્ય રચના હોવી જોઈએ. મેં તમને કીધું એમ, તમને એમ થાય કે આવી રીતે ભણવું હોય તો બહુ મજા આવે, સારા માર્ક્સ આરામથી આવી શકે, ઓછા સમયમાં આવી શકે, કેમ કે પ્રેઝન્ટેશન કલરફુલ છે, અમને મજા આવે એવું છે. ભણવું હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનો એક કોર્સ ડિઝાઇન કરેલો છે, બ્રહ્માસ્ત્ર, અને એ પણ માત્ર 299 રૂપિયામાં. યસ, ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી આરામથી ઘર બેઠા ભણી શકે એવા ટાર્ગેટથી મસ્ત મજાના નાની એવી અમાઉન્ટ કોર્સ લોન્ચ કરેલો છે, તો ખાસ બેનિફિટ લઈ શકો. બીજી એક વસ્તુ, આ કોર્સમાં લાઈવ લેક્ચરની મદદથી ભણાવવામાં આવે છે. બીજી એક વસ્તુ, તમને જે વાંચવા માટે અલગ અલગ તમારે મટીરિયલ્સ લેવા પડે છે, એ આ કોર્સમાં લેવાની જરૂર નથી, કારણ કે તમને ઇનબિલ્ટ આ કોર્સની અંદર પીડીએફ આવી જ રીતે કલરફુલ લખાણથી વાંચવા માટે મળી રહેશે. તો સૌથી મોટો બેનિફિટ હે ને. યસ, બાકીના બધા જ ફાયદા તમે જોઈ શકો છો, અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એની અંદર ટોપિક વાઇઝ ની સમજાવવાની મેથડ, એની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો. તમને 100% આ કોર્સ ગમશે તો ખાસ કોન્ટેક્ટ કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નેક્સ્ટ 11 ધ સ્ટુડન્ટ્સ એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે ફરજિયાતપણું, મસ્ટ, હેવ ટુ અથવા તો હેઝ ટુ, હેડ ટુ, આવી કંઈક વાત આવશે. ચલો ક્યાં દેખાય છે? અહીંયા તો મેં છે, આ પોસિબિલિટીમાં આવી ગયું. વિલ ઓબે, આ તો ભવિષ્યકાળની વાત થઈ ગઈ. હેવ ટુ મળી ગયું. ચલો યસ, તો ઓપ્શન સી આ તમારી પોસિબિલિટીમાં આવે ગયું. કીવર્ડ જોઈને તમને ફંક્શન ક્લિક થઈ જાય એવી મહેનત પણ કરી લેવાની. નેક્સ્ટ, વેન ઇટ વિલ ગો સ્પેસિફાઈંગ ટાઈમ. ચલો સમયને સ્પેસિફાઈ કરવાનો છે. અહીંયા કોઈ સમય છે નહીં, અહીંયા કોઈ સમય છે નહીં, અહીંયા કોઈ સમય છે નહીં, અહીંયા છે. સમયની પહેલા પ્રીપોઝિશન એટ આપેલું છે, એટલા માટે ઓપ્શન ડી. નેક્સ્ટ, સૌરભ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. ફ્યુચર એક્શન દર્શાવવાની છે, અને એક્શન આવે એટલે કાળ આવે, અને ફ્યુચર છે એટલે ભવિષ્યકાળ લેવાનો છે. અહીંયા કોઈ ભવિષ્યકાળ છે નહીં, આ તો બોર્ડ છે. વીટુ થઈ ગયું. વિલ બાય, અહીંયા ભવિષ્યકાળ છે. ચલો અહીંયા તો મોડલ ઓક્ઝિલરી છે, અહીંયા ચાલુ વર્તમાન કાળ છે, તો ઓપ્શન બી માં ભવિષ્યકાળ દેખાય છે. નેક્સ્ટ 14 ધ પોસ્ટ ઓફિસ ઇઝ સ્પેસિફાઈંગ લોકેશન. સ્થળને લોકેશન કરવાનું છે, સ્પેસિફાઈ કરવાનું છે, મતલબ સ્થળની કંઈક વાત હોવી જોઈએ, સ્પેસિફાઈ કરતું એવું. ધ પોસ્ટ ઓફિસ ઇઝ, અરે વાહ, ઓપ્શન એમ જ મળી ગયું, રાઈટ નેક્સ્ટ ટુ ધ ગાર્ડન. બાકીના જોઈ લો, કોઈ નિશાની દેખાતી જ નથી, હે ને. નેક્સ્ટ 15 ધ મેચ ઇઝ કેન્સલ. રીઝન, રીઝન આવે એટલે બીકોઝ આવે, સિન્સ આવે, એઝ આવે, અને 10મા ધોરણના નિયમ પ્રમાણે જનરલ તમને બીકોઝ દેખાશે. એની સિવાય થોડું હાર્ડ કરવું હોય તો ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, આવા મુદ્દાઓ બી મૂકી શકે. ચલો જોઈએ. અરે વાહ, ડ્યુ ટુ મને પહેલામાં દેખાય છે, બાકી આ તો રિઝલ્ટમાં આવે, બાકી કોઈ આ તો વિરોધાભાસમાં આવે. બી, સી અને ડી માં કોઈ નિશાની છે નહીં, અહીંયા ડ્યુ ટુ છે. તમે મેચમાં શબ્દ સાંભળો, વરસાદ પડે ને ત્યારે મેચ હેઝ બીન કેન્સલ ડ્યુ ટુ હેવી રેન, તો ડ્યુ ટુ એટલે ને કારણે, તો એ રીઝન દર્શાવે છે. તો 15 માં આવશે ઓપ્શન એ. તો મિત્રો આવી રીતે આસાન મેથડથી તમને સમજાવ્યા પ્રેઝન્ટેશનથી બધું કામકાજ કરીએ છીએ. તો ખાસ વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળતા રહીશું નવા નવા ટોપિક સાથે, અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ.